તમારી આખી જિંદગીની મહેનત, તમારો અહંકાર બધું જ એક ઝાટકે છીનવાઈ જાય તો શું ત્યારે તમે શરણાગતિ સ્વીકારશો? આવી જ કંઈક ઘટના લંડનના એક સફળ બેન્કર સાથે થઈ. ખૂબ ઊંચા પદવી પર હતા. બેન્કરે માનતા હતા કે એમની સફળતા એમની બુદ્ધિ, એમની મહેનત અને એમની વ્યૂહરચનાનું પરિણામ છે. અહંકાર આસમાને હતો અને એ વખતે 2008ની આર્થિક મંદીમાં બધું ડૂબી ગયું. કરોડોનો માલિક રસ્તા પર આવી ગયો. હતાશામાં એણે આત્મહત્યાનો પણ વિચાર કર્યો હતો. બિલકુલ દેવરાજ ઇન્દ્રની જેમ જે દાનવોથી હાર્યા છે તેમ શક્તિહીન થઈ ગયો. અને એક દિવસ નિરાશ થઈને પાર્કમાં બેઠો છે અને એને જોયું કે પક્ષીઓ ચહકી રહ્યા છે, ફૂલો ખીલી રહ્યા છે, જાણે કંઈ બન્યું જ નથી. અને પહેલી વાર એને અહેસાસ થયો કે આ દુનિયામાં મારા અહંકારથી પણ કોઈ મોટી શક્તિ છે જે આ સૃષ્ટિને ચલાવી રહી છે. અને એક ક્ષણ તેની શરણાગતિની ક્ષણ હતી. તેણે કહ્યું કે હે ઈશ્વર, આ હું હારી ગયો, હવે તું જ સાચો માર્ગ બતાવ. અને શરણાગતિ પછી જે શાંતિ અને જીવનનો નવો માર્ગ મળ્યો છે. આખી બેન્કિંગની દુનિયામાંથી રિટેલિંગની દુનિયામાં સફર ચાલુ કરી અને 10 વર્ષમાં તો અજબ સફળતા મેળવી છે. પણ આ વખતની સફળતા અહંકારની સફળતા નથી, શ્રદ્ધાની સફળતા છે. અને આ નાનકડી કથા આપણને શીખવે છે કે જ્યારે વ્યક્તિગત અહંકારના બધા જ કિલ્લાઓ ધ્વસ્ત થઈ જાય છે ત્યારે જ સાચી શરણાગતિનો શરૂઆત થાય છે, એનો જન્મ થાય છે. અને ત્યારે જ કોઈ પરમ શક્તિ આપણો હાથ